સુરત ઇકો સેલે પોલીસે જમીન માફિયાઓ સામે લાલાંક કરી છે। વેસુની 300 કરોડની કિંમતી જમીન પચાવી પાડવાના મસમોટા કૌભાંડમાં પોલીસે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે। મળતી વિગતો અનુસાર બિલ્ડર પ્રતુલ પટેલ ભારત છોડી અમેરિકા ભાગી જાય તે પહેલા જ પોલીસે તેને બેંગ્લોર એરપોર્ટ પરથી દબોચી લીધો છે। પ્રતુલ પટેલ અમેરિકાની નાગરિકતા ધરાવે છે અને લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો। આરોપી કુખ્યાત વિનુ માલવિયાનો પાર્ટનર હોવાનું સામે આવ્યું છે। તેઓએ ભેગા મળીને એક ખેડૂતની જમીન પચાવી પાડવા માટે બોગસ દસ્તાવેજો ઊભા કર્યા હતા અને કરોડોનું કૌભાંડ આચર્યું હતું। ઇકોસેલના એસીપી જીએ સરવૈયાએ જણાવ્યું હતું કે આ મામલે ઊંડી તપાસ ચાલી રહી છે અને આ કૌભાંડમાં સામેલ અન્ય શ્વેતપોશ ગુનેગારોના નામ પણ ટૂંક સમયમાં બહાર આવી શકે છે। ફરિયાદી શ્રી રાજેશભાઈ પટેલની પોતાની વેસુ વિસ્તારમાં આવેલ સર્વે નંબર 311/2 વાળી જમીન પચાવી પાડવા અનુસંધાને તારીખ 13/2/26ના રોજ આરોપી પ્રતુલ પટેલ અને વિનુ હરી માલવિયા વિરુદ્ધ 465 67 71 વગેરે કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ।